સુરત કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી વધુ એક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે। વર્ષ 2025-26 દરમિયાન સુરત એપીએમસી ₹51.9 કરોડની ઐતિહાસિક આવક નોંધાવી રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી પોતાનો ડંકો વગાડ્યો છે। સુરત એપીએમસી નું વાર્ષિક ટર્નઓવર ₹4000 કરોડને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જે રાજ્યની કૃષિ બજાર વ્યવસ્થામાં સુરતની મજબૂત સ્થિતિ દર્શાવે છે। ખેડૂતો, વેપારીઓ અને બજાર સમિતિના સુવ્યવસ્થિત સંચાલનના પરિણામે સુરત એપીએમસી સતત વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે। આધુનિક સુવિધા અને પારદર્શક કામગીરીને કારણે સુરત એપીએમસી રાજ્યની અન્ય બજાર સમિતિ માટે પણ પ્રેરણારૂપ બની છે। ખાસ કરીને 200 ટ્રકની ક્ષમતા ધરાવતા પાર્કિંગ સહિતની આધુનિક સુવિધાને કારણે સુરત એપીએમસી દેશની પ્રથમ રોલ મોડેલ બજાર સમિતિ તરીકે પણ ઉભરી આવી છે। સુરત એપીએમસીની આ સિદ્ધિથી ખેડૂતો, વેપારીઓ તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।